નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. હું છું આપની સાથે નિરાલી. વાત કરીશું સમાચારની. તો આરોગ્ય સાથે રમત રમવામાં આવી રહી છે. મંતવ્ય ન્યૂઝનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં આરોગ્ય સાથે રમત રમવામાં આવી રહી છે. નામ બળે ઓર દર્શન છોટે ગુલાબ. તો જાહેરાતો મોટી અને ગુણવત્તા નાની. ગુલાબ તેલને લઈને હાલ આજે મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ભુજમાં ગુલાબ તેલમાં પક્ષીનું પીછું નીકળ્યું છે. તો ગુલાબ તેલની બોટલમાંથી કબૂતરના પક્ષીનું પીછું નીકળ્યું છે. કબૂતરનું પીછું નીકળ્યું છે. ભુજની ન્યૂ લોટસ કોલોનીમાં સમગ્ર બનાવ બન્યો છે. તો જનરલ સ્ટોરમાંથી તેલની બોટલ ખરીદવામાં આવી હતી, જેમાંથી પક્ષીનું પીછું નીકળી આવ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સે ગ્રાહક સુરક્ષાને ખો આપી છે. તો લોકોના સ્વાસ્થ્ય સાથે ક્યાં સુધી આ પ્રકારની છેડછાડ કરવામાં આવશે તે એક મોટો પ્રશ્ન છે. ભેળસેળિયા પર કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે એક મોટો પ્રશ્ન હાલ ઊભો થાય છે. ખાદ્ય પદાર્થોમાં દરરોજ અવારનવાર જીવાતો નીકળે છે. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે. જે ધ્રુવ, ખોરાકમાંથી આ રીતે અવારનવાર જીવાત નીકળે છે, ત્યારે ભુજમાં તેલની બોટલમાંથી પક્ષીનું પીછું મળી આવ્યું છે. શું કહેશો? ચોક્કસથી હું અત્યારે રાજકોટના દાણાપીઠ ખાતે છું અને આ દાણાપીઠ એ જગ્યા છે કે જ્યાં અનેક જે તેલના જે બ્રાન્ડના જે ડબ્બાઓ છે તે મળે છે. સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ. અહીં જે દાણાપીઠના દ્રશ્યો કે જે આખી દાણાપીઠ માર્કેટ છે કે જ્યાં ખાદ્ય સામગ્રીની સાથે સાથે તેલના ડબ્બાઓ પણ મળે છે અને અનેક જે તેલના ડબ્બાઓ જે બ્રાન્ડના જે કહી શકાય કે અહીં મળતા હોય છે અને તેના જ કારણે કહી શકાય કે આ રાજકોટની જૂની અને જાણીતી બજાર છે. આપણી સાથે તેલના જે વેપારી છે એની સાથે વાત કરીશું. શું નામ છે તમારું? સિયારામ. અને કોઈ શરીર માટે નુકસાની ના થાય. 510 શરીર માટે 2-3 વાર કે આખો ભરા રાખો તો બી બગડે નહીં. ખાસ તો આ ગુલાબના તેલનો વેપાર કરો છો. ગુલાબનું તેલ અત્યારે કઈ પ્રકારનું હોય છે? શું કહેશો આપ? ગુલાબનું નંબર 1 આવે છે અત્યારે. બધા આવીને માગે છે કે ગુલાબ જ જોઈએ. ગુલાબનું તેલ નંબર 1 છે, પણ ક્યાંક હાલ અત્યારે એવો પણ કિસ્સો સામે આવ્યો છે કે ગુલાબના તેલના અંદરથી જે કબૂતરને પીછું મળી આવ્યું, એને લઈને શું કહેશો? ભુજ ત્યાં એક કિસ્સો સામે આવ્યો છે. ગુલાબ વાળા બધું સાંભળે છે. આપણે એને કહીએ કે ભાઈ આ તકલીફ છે તો એ તરત બદલાવી દે અને ઠાકોરજીને માનવા વાળા છે. ઠાકોરજીને માને છે, પણ આ કેટલું ખાદ્ય તેલમાં ભેળસેળ કેટલું વ્યાજબી? નહીં, કોઈ જરા બી નથી થતું. બાકી તો હવે માણસો છે અવની રીતે કરતા હોય. દર રવિવારે જુઓ ખાણીપીણીમાં, પણ સનફ્લાવર શરીર માટે સારું. આપ શું કહેશો કે ભેળસેળ યુક્ત કઈ રીતે થતું હોય છે? કારણ કે આ તેલના વેપાર સાથે સંકળાયેલા છો, કઈ રીતે આપણે ભેળસેળ થતું હોય છે તેલમાં? હવે કોઈ ભાવમાં ફરક છે નહીં, કોઈમાં ભેળસેળ કરી નાખે. સનફ્લાવર 1500 છે, કપાસ 1500 છે. બેમાં કોઈ ફરક છે નહીં, એટલે કોઈ ભેળસેળ થાય નહીં. ચોક્કસથી કહી શકાય કે ક્યાંક વેપારીઓ છે તે એવું કહી રહ્યા છે કે ભેળસેળ થઈ નહીં, પણ વાસ્તવની વાત એ છે કે આરએમસી તંત્ર પણ અત્યારે ક્યાંક સજાગ દેખાઈ છે. આ રીતની જે વાત જયારે સામે આવી ત્યારે હવે ક્યાંક એવી પણ માહિતી મળી રહી છે કે આરએમસી તંત્ર પણ અત્યારે રાજકોટની બજારમાં જઈને ક્યાંક તેલની ચકાસણી કરશે અને ખાસ તો તેલના સેમ્પલ પણ લેવામાં આવશે. આવી પ્રકારની હાલ અત્યારે માહિતી મળી રહી છે. મહત્વની બાબત એ છે કે તેલને લઈને જે ભેળસેળ છે તે વધી ગયા છે, ત્યારે બીજી બાજુ વેપારીને ક્યાંક તો હાલ અત્યારે તેની જે વાત છે તો ક્યાંક તેઓ નકારી રહ્યા છે. ખાસ જે ભુજમાં જે બનાવ બન્યો એ પ્રકારનો બનાવ ક્યાંક રાજકોટમાં ન સામે આવે તેના માટે હાલ અત્યારે આરએમસીએ પણ પોતાના ચક્રો છે તે ગતિમાન કર્યા છે. તંત્રના જે અધિકારીઓ છે તે ક્યાંક સેમ્પલ લેશે. અલગ અલગ જે તેલમાંથી તેઓ સેમ્પલ લઈને તેને લેબોરેટરી લેબમાં કરવામાં આવશે અને ત્યારબાદ કહી શકાય કે તેનું જો તે તેલ થશે તો કહી શકાય કે તે જે એડિશનલ જે કલેક્ટર છે તેની કોર્ટમાં રજૂ થશે અને જેથી કરીને આ પ્રકારની કોઈ પ્રકારની જે તેલની જે ભેળસેળ છે તેને રોકવાનો પ્રયત્ન કરશે. જી જી
જે ધ્રુવ, રાજકોટ વાસીઓ કેવા પ્રકારનો ખોરાક આરોગે છે અને તેમાંથી અવારનવાર કેવા પ્રકારની જીવાતો નીકળે છે જેના કારણે તેમના સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે? ચોક્કસથી કહી શકાય કે રાજકોટના જે સ્વાદ પ્રેમી જનતા છે તે ખાવા પીવાના ખૂબ જ શોખીન છે. સંધ્યાના સમયે ક્યાંક રાજકોટ વાસીઓ છે તે અલગ અલગ સ્થળ ઉપર જઈને પોતાનું જે કહી શકાય કે જે જંક ફૂડ છે તે આરોગતા હોય છે, પણ આ જંક ફૂડ છે તે ખૂબ જ ગંભીર હોય છે, એટલે કે ઘાતક હોય છે. ખાસ તો આપણી સાથે સ્થાનિક લોકો છે, એમની સાથે વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે, જંક ફૂડ થી કઈ પ્રકારની જે કહી શકાય કે મુશ્કેલી થતી હોય છે. શું નામ છે તમારું? રવિ પૂજારા. રવિભાઈ, શું કહેશો? આપ રાજકોટ વાસી છો. રાજકોટ વાસીઓ સ્વાદના શોખીન હોય છે. આ સ્વાદના શોખના કારણે ક્યાંક તેઓ મૃત્યુને નોતરતા હોય છે. હાર્ટ એટેકના બનાવ પણ ખૂબ જ વધ્યા છે. હાર્ટ એટેકના બનાવ ખૂબ વધ્યા છે જંક ફૂડના કારણે. ખ્યાલ રાખવું પડે ફૂડ ટ્રેનમાં. આપણે જેટલું આપણે કાળજી રાખી શરીર માટે એટલું આપણા માટે સારું છે ને. ખાવા પીવા બધી રીતે આપ પણ જતા હશો જમવામાં? અઠવાડિયામાં કેટલી વાર આપ જાઓ? અઠવાડિયામાં 1-2 વાર જઈએ આપણે, પણ જોઈએ આપણે સારી જાઓ છો? જઈએ બહાર થી પાર્સલ લઈ આવીએ, પછી આપણે પેલા ચોક્કસ ચોઈસ કરીએ કે સારી જગ્યા છે, સારું બધું ધ્યાન રાખે છે, ફૂડ બધું સારું છે. એટલે જ્યારે કોઈ સ્થળની વિશ્વાસ રહેશે ત્યારબાદ તમે ત્યાં જાઓ. ચોક્કસ. અને શું કહેશો, અત્યારે તંત્ર તરફથી કઈ પ્રકારની કાર્યવાહી થાય છે? કારણ કે અનેક વખત એવું બનેલું છે કે ભેળસેળ જે અનાજ છે તે પીરસવામાં આવતું હોય છે લોકોને. આ પ્રકારની જે આર્થિક રીતે ક્યાંક લાભ લેવાની કોશિશ કરનારા વેપારીઓ છે, તેમના વિરુદ્ધ કઈ પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ? એટલું તો એ લોકો ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે કોઈના શરીર સાથે છેડા ન કરવા જોઈએ. આજ એમનું પણ ફેમિલી હોય છે, બીજાનું પણ ફેમિલી હોય છે, બધી રીતે ધ્યાન રાખવું જોઈએ. ખાસ તો ઘણા એવું હોય છે કે તેલમાં પણ તો એ તેલ વિશેષના જે ક્રેતાઓ છે તેમના વિરુદ્ધ કઈ પ્રકારની કાર્યવાહી કરશે? ચોક્કસથી કહી શકાય કે જે તેલના જે વિક્રેતાઓ હોય છે, પછી પ્રોડક્શન હાઉસ જે પ્રોડક્શન કરતા હોય છે, તેના વિરુદ્ધ પણ સતત કાર્યવાહી કરવી જોઈએ. આવી એક્શન લોક લાગણી કરશે, પણ મહત્વની બાબત એ છે કે લોકો ખાસ જાગૃત રહેવાની કોઈ જરૂર છે. એક બાજુ જ્યાં લોકો ખાણીપીણીની જે શોખ છે તે પૂરું કરવા માટે તેઓ ક્યાંક જતા હોય છે. ખાસ તો રવિવાર હોય કે પછી રાજકોટ, કારણ કે ઔદ્યોગિક હબ પણ કહેવાય, બુધવારનો જે દિવસ છે તે પણ લોકો છે તે જમવા જતા હોય છે, કુટુંબ સાથે જતા હોય છે. ત્યારે આવામાં જ જો અખાદ્ય જો તેમને પીરસવામાં આવે તો તે અયોગ્ય બાબત છે. આવું ક્યાંક લોકો હાલ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. જેમ કે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે લોકો બહાર ખાવા જતા હોય છે ત્યારે આ પ્રકારનો અખાદ્ય પદાર્થ તેમને આપે તો તે લોકોના સ્વાસ્થ્યને માટે તે બહુ હાનિકારક સાબિત થઈ શકે છે. ત્યારે ભુજનો પણ આ બનાવ સામે આવ્યો છે, જ્યાં ગુલાબ તેલમાંથી પક્ષીનું પીંછું નીકળ્યું છે. ગુલાબ તેલની બોટલમાંથી કબૂતરનું પીંછું નીકળી આવ્યું છે. તો રાજ્યમાં દિવસે ને દિવસે આવા બનાવ વધી રહ્યા છે. દિન પ્રતિદિન આવા કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગત રોજ અમદાવાદમાં પણ આવા બનાવ બન્યા હતા, જ્યાં ગજાનંદ પૌવામાંથી એક વ્યક્તિએ ઉપમા મંગાવી હતી, જેમાંથી વંદો નીકળ્યો હતો. આ પહેલા એક પિઝામાંથી ઈયળ નીકળી હતી. લોકોના સ્વાસ્થ્ય સાથે ક્યાં સુધી આ પ્રકારની છેડછાડ કરવામાં આવશે? ભેળસેળિયા પર કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ખાદ્ય પદાર્થોમાં દરરોજ આ પ્રકારની જીવાતોના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં 10થી વધુ મોટી ફરિયાદો આવે છે. તો અવારનવાર આ કિસ્સાઓના પ્રમાણમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે. નજીવા દંડમાં આ લોકોને છોડી દેવામાં આવે છે. ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે છે, પરંતુ નજીવા દંડ ફટકારીને આ કંપનીઓને છોડી દેવામાં આવે છે. જામનગરમાં પણ આવા બનાવ બન્યા છે. જામનગરના લોકો પણ ખાવા પીવાના શોખીન છે, ત્યારે જામનગરના લોકોના ખોરાક જે તે લોકો મંગાવે છે તેમાંથી પણ જીવાત નીકળે છે. જામનગરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ છેડા કરવામાં આવી રહ્યા છે. જામનગરમાં પણ ખોરાકને લઈને હાલ આવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ખોરાકને લઈને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ છેડા કરવામાં આવી રહ્યા છે. જામનગરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરવામાં આવ્યા છે. 3 માસમાં જાણીતી કંપનીઓના ફૂડમાંથી જીવાત નીકળી છે. તો
તો છાસવાલાની આઈસ્ક્રીમમાંથી માખી નીકળી છે, જેના કારણે કેટલું નુકસાન થઈ શકે છે. ફૂડ વિભાગ દ્વારા માત્ર 3 દિવસ પાર્લર બંધ રાખવામાં આવ્યું હતું. આના સિવાય કોઈ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. યુએસ પિઝામાંથી પણ વંદો નીકળ્યો હતો. જામનગરથી આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં યુએસ પિઝાને માત્ર 10 દિવસ બંધ રાખવામાં આવ્યો હતો. ફૂડ વિભાગ દ્વારા યુએસ પિઝા પર એક્શન લેવામાં આવ્યો હતો, પરંતુ તે માત્ર 10 દિવસ માટે તેને બંધ રાખવામાં આવ્યો હતો. ડોમિનોઝ પિઝામાંથી પણ આ પ્રકારની જીવાત નીકળી છે. જેએમસી ફૂડ વિભાગે માત્ર 10,000નો જ દંડ ફટકાર્યો હતો. તો જીવાત નીકળતો હોય ઘણીવાર એવું થાય કે કેટલાય લોકોને ખાવામાં કે એમ કંઈ પણ ગયા હોય, રેસ્ટોરન્ટ હોય કે કંઈ નાનકડો સ્ટોલ હોય, ત્યાં ખાવા ગયા હોય તો જીવાત નીકળતા હોય. એના માટે એક સલાહ એવી હું દઈ શકું કે પછી રેસ્ટોરન્ટવાળા હોય, ઊંચી રેસ્ટોરન્ટવાળા હોય તો એને ફૂડ ઇન્સ્પેક્શન માટેનો એક માણસ સ્પેશિયલ ગોઠવવો જોઈએ. ત્યાં એક રાખવો જોઈએ કે રેગ્યુલર એનું ઇન્સ્પેક્શન કરે અને ક્લીનલીનેસ બહુ જાળવી રાખવી જોઈએ, જેની કારણે આગળ કોઈ કસ્ટમરને કે કોઈ પણ કસ્ટમરની હેલ્થને ક્યારેય કંઈ તકલીફ ના થાય. આગળ એવું એ લોકોને ધ્યાન રાખવું જોઈએ. અને બાકી આપણે ગવર્મેન્ટને બી ફૂડ ઇન્સ્પેક્શન માણસો રાખ્યા હોય છે, એને બી એવું કરવું જોઈએ કે સરપ્રાઇઝ ચેકિંગ રાખવું જોઈએ. ગમે ત્યારે મહિને 2-3 વાર એકવાર કેમ સરપ્રાઇઝ ચેકિંગ રાખે તો એનાથી રેસ્ટોરન્ટને બી થોડું બીક રહે કે ક્લીનલીનેસ રાખવી જોઈએ. સફાઈને લાગતું તો અભિયાન છે કે દરેકને સફાઈ માટે ખાસ ધ્યાન દેવું જોઈએ. આવતા ગ્રાહકો માટે છે, અને જે અમે પણ આ બધું જે પ્રોડક્શન કરી છે એમાંય પૂરી ચોકસાઈ રાખી છે. જો રાખવાથી બહુ સારું છે. એના માટે પ્રયત્ન કરવા જોઈએ. સફાઈ માટે વ્યવસ્થિત રહેવું જોઈએ. કોઈ પણ વસ્તુ ઢાંકીને રાખવી ના, તે બધું આ રીતે બધું છે. ઘણીવાર દુકાનમાં વંદા નીકળતા હોય છે અલગ અલગ હોટલમાં, એને લઈને શું છે? એના લીધે આ સફાઈ પૂરી હોવી જોઈએ. કોઈ પણ ખૂણો એકદમ ખાલી રાખવા માટે જે કોઈ અહીંયા સફાઈ રાખતા હોય તો એ વસ્તુ ન બને, એનું ખાસ ધ્યાન રાખવું પડે. ખાસ કરીને એક જવાબદાર નાગરિક તરીકે આપણી એ ફરજ બને છે કે ભાઈ કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાય તો ત્યાં ખાસ સાફ સફાઈનું ધ્યાન રાખીએ. રેસ્ટોરન્ટના ઓનર હોય એને જાગૃતતા થાય કે ભાઈ બેઝિકલી છે કેવું કે અત્યારે આજે ખાણીપીણીની ચીજ વસ્તુઓ એટલી બધી લોકોમાં ક્રેઝ વધી ગયો છે, બટ ઇટ્સ માય ડ્યુટી કે મારી જવાબદારી છે કે ભાઈ હું જાગૃત ગ્રાહક તરીકે રેસ્ટોરન્ટ વાળાને પણ ઇન્ફોર્મ કરું કે ભાઈ નોર્મલી વીકલી બની શકે તો ડેઈલી વ્યવસ્થિત રીતનું સાફ સફાઈ કરવી જોઈએ. ઇવન જે કાંઈ ઇન્ગ્રીડિયન્ટ્સ એ યુઝ કરે છે એમાં પણ ખાસ બની શકે તો ઓર્ગેનિક વસ્તુ યુઝ કરવી જોઈએ. અને સેકન્ડલી કે ભાઈ ફૂડ શાખાની પણ જવાબદારી છે કે ભાઈ એ રૂટીન વેમાં મોનિટરિંગ કરે, અને એક્ઝેક્ટલી એવી જ જવાબદારી રેસ્ટોરન્ટના ઓનર્સની પણ છે. અને ઇવન આપણા ખાસ કરીને જે કોઈ યુઝ કરનાર વ્યક્તિ છે કે ભાઈ ગ્રાહકની પણ એક ફરજ છે કે ભાઈ એ પોતે પણ જાગૃત રહે, અવેર રહે. બીકોઝ બાય એન્ડ લાર્જ આજે કોઈ પણ વ્યક્તિ છે એના હેલ્થને રિલેટેડ જેટલા કોન્શિયસ હશે અને જેટલા ગંભીર હશે તો ફ્યુચરમાં આપણા બાળકો માટે પણ ખૂબ સારું રહેશે.